આજથી બરાબર 1 વર્ષ પહેલાંની એ બપોર, જ્યારે અમદાવાદનું આકાશ લોહીથી લાલ હતું. ત્યારે એ બચ્ચાની જેવી બોડી મારી સામે આવી તો હું થોડીક આમ ઇવન મારી કલીગ બી ભાવુક થઈ ગઈ હતી. પોસ્ટમોર્ટમ રૂમમાં જ્યારે એક પછી એક લાશો આવવા લાગી હતી, ત્યારે ડૉક્ટરોના હાથ પણ ધ્રુજવા લાગ્યા હતા. तो जब एक ही बॉडी के बहुत सारे टुकड़ों में बॉडी जाए, किसी का सिर्फ पैर मिला, किसी का हाथ मिला. ટેબલ પર પડેલી એ નિર્દોષ લાશો અજાણ્યા લોકોની નહોતી, પણ એ તો આપણા જ સાથી, આપણા જ વિદ્યાર્થીઓ અને ફૂલ જેવા માસૂમ બાળકોની હતી. પછી નક્કી કર્યું કે હા, આ ટ્વિન બેબીમાંથી આ મૃતકનું, આ ટ્વિન બેબીનું કયું શરીર એ કોનું છે, કયા નામનું છે અને બીજું છે કયા નામનું છે. કોઈના શરીરમાં માથું નહોતું તો કોઈના અંગો ઓળખાય એવી સ્થિતિમાં પણ નહોતા. ऐसा और जब हमने बॉडीज उनको डिस्ट्रीब्यूट करी, तब जो उनके रिलेटिव्स आए थे जो बॉडी लेने, उनके साथ वो सबसे वो स्थिति ज़्यादा भावुकतापूर्ण थी. અમદાવાદ પ્લેન ક્રેશનો એક ગોઝારો દિવસ 260 જિંદગીઓને ભરખી ગયો હતો. ડૉક્ટરોએ તે દિવસે લાશોનું પોસ્ટમોર્ટમ નહોતું કર્યું, પણ કોઈના લાડકા વાયાના ટુકડાઓને સાચવીને તેમને ઓળખ આપીને પાછા માતા પિતાના ખોળામાં મૂકવાની એક જંગ લડી હતી. એ દિવસની કરુણતા એવી હતી કે જેણે 1 વર્ષ પછી પણ ડૉક્ટરોને અંદરથી હચમચાવી રાખ્યા છે. ચાલો આજે એ ડૉક્ટરોની જુબાની સાંભળીએ કે કેવી રીતે તેમણે પોસ્ટમોર્ટમના એક કપરા કામને કાળજું કઠણ કરીને પાર પાડ્યું. प्लेन क्रैश हुआ तब लंच टाइम था, हम लोग डिपार्टमेंट में थे. एक आवाज़ आई तो जैसे नॉर्मल आवाज़ आती है, हमें लगा कि कुछ हुआ होगा. 5 मिनट के अंदर सबके फ़ोन बजने लगे, धुआं धुआं हो गया बाहर. सभी लोग बाहर दिखे तो पता पड़ा कि प्लेन क्रैश हुआ है. सब लोग, पूरा डिपार्टमेंट बिना सोचे समझे, जो जहाँ भी था, सभी, कोई लंच कर रहे थे, कोई कहाँ थे, सभी लोग पीएम रूम पहुँचे. દરેક શરીરમાંથી ડીએનએ મેચિંગ કરવા માટે સેમ્પલ લેવામાં આવે. એમાં ખાસ હાડકાઓ, દાંત અને બોડી ટિશ્યુ એ કલેક્ટ કરવામાં આવે અને એને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવે. તો જે મૃતકોના સગાઓ હતા તેમના રક્ત, બ્લડ પણ લેવામાં આવે અને એને પણ એફએસએલમાં મોકલવામાં આવે. કયું મૃતકનું શરીર કયા સગાનું છે તે નક્કી કરવામાં આવ્યું. એનો રિપોર્ટ્સ અમારી પાસે આવ્યો અને પછી દરેક મૃતકોને ઓળખ કરીને યોગ્ય રીતે પૂરા સન્માન સાથે સગાઓને તેમના મૃતકોના શરીર પૂરા પાડવામાં આવ્યા, પહોંચાડવામાં આવ્યા. 30 સભ્યોની ટીમ, 100 મેડિકલ ઓફિસરો, બસ એક જ લક્ષ્ય હતું: દરેક સ્વજનને તેમનું મૃતક સ્વજન સન્માન સાથે પાછું મળે. ડિઝાસ્ટર પ્રોટોકોલ તો હતા જ, પણ કાગળોની પ્રક્રિયા વચ્ચે જ્યારે ટ્વિન બેબીના કિસ્સામાં માત્ર ડીએનએ નહીં પણ કપડાં અને ફોટા પરથી ઓળખ કરવી પડી, ત્યારે ડૉક્ટરોના હાથ પણ ધ્રુજતા હતા. પણ કેટલાક ટ્વિન બેબીના કિસ્સામાં, જ્યારે જોડિયા બાળકોની આપણે વાત કરીએ છીએ, એ કિસ્સામાં ડીએનએ મેચિંગ માત્ર કામ આપતું નથી. તો એવા કિસ્સામાં અમે ટ્રેડિશનલ મેથડનો ઉપયોગ કર્યો, જેમાં અમે મૃતકોના શરીર પરથી જે કપડાં મળે, એના ઘરેણાં મળે, એના ફોટોગ્રાફ્સ, જ્યારે પ્લેનમાં બેઠા હશે એ અગાઉના ફોટોગ્રાફ્સ હશે, એ બધાને મંગાવીને ભેગા કરીને અને પછી નક્કી કર્યું કે હા, આ ટ્વિન બેબીમાંથી આ મૃતકનું, આ ટ્વિન બેબીનું કયું શરીર એ કોનું છે, કયા નામનું છે અને બીજું છે કયા નામનું છે. હા, એટલે જ્યારે અમે ડેડ બોડીને ટેગિંગ કરી રહ્યા હતા ત્યારે એક પછી ઘણી બધી બોડીઝ આવતી હતી, પણ એ મુમેન્ટ ઉપર અચાનક એક નાના બાળકની બોડી આવી હતી મારી સામે, કે જે 5 થી 6 વર્ષની આસપાસનું હશે અને એની બોડી એટલી બી બળી ગયેલી નથી કે આઈડેન્ટિફાઈ ના થઈ શકે. ત્યારે એ બચ્ચાની જેવી બોડી મારી સામે આવી તો હું થોડીક આમ ઇવન મારી કલીગ બી ભાવુક થઈ ગઈ હતી કે આટલું નાનું બાળક, એનું ડેથ થઈ ગયું છે. એટલે એ મુમેન્ટ મારા માટે હજી બી યાદગાર છે અને શાયદ તક હું એનું ફેસ મારી લાઈફમાં ક્યારેય બી ભૂલી શકીશ. એ રૂમમાં માત્ર લાશો નહોતી, ત્યાં સપનાઓ હતા. કોઈનું માથું અલગ હતું તો કોઈના હાથ પગ કપાયેલા હતા. ડૉક્ટરોએ સતત 12 કલાક ભૂખ્યા રહીને પોતાની લાગણીઓને લોખંડી બખ્તરની પાછળ કેદ કરીને એ ઓળખની પ્રક્રિયા પૂરી કરી હતી. જે હાથથી ડૉક્ટરો દર્દીઓને બચાવે છે, તે જ હાથથી તે દિવસે તેમણે પોતાના જ સાથી વિદ્યાર્થીઓ અને નિર્દોષ બાળકોના મૃતદેહોને સીલ કર્યા હતા. અનફર્ગેટેબલ મોમેન્ટ તો આ જ રહેશે કે આખું ડિપાર્ટમેન્ટ બપોરે 1:30 વાગ્યાનું પીએમ રૂમ હતું, બોડી મેનેજ કરી, બધાએ પોસ્ટમોર્ટમ, દરેક માણસ ત્યાં હાજર, કોઈ સુવા માટે નથી ગયું, કોઈ કશે નહીં, બધા ત્યાં જ હતા. બધાએ મળીને બધા પોસ્ટમોર્ટમ કરી. ઇવેન્ચ્યુઅલી રાત્રે 12-12:30 વાગે બધાએ ખીચડી ખાધી હતી અહીંયા कॉलेज ऑफिस में ये वस्तु यादगार रह सके. सारे हमारे पूरे डिपार्टमेंट के सभी लोग थे वहाँ पर, टैग्स लगाए, बॉडीज को अरेंज किया,
हमको वो करने में पूरी रात लग गई। पूरी रात होने के बाद फिर धीरे धीरे उनके पोस्टमार्टम्स चालू हुए जो अगले दिन तक चले, और इन सब में हमारी भूमिका ये थी कि सारी बॉडीज जो आई हैं उनको एक अरेंज करना ताकि कोई मिक्स ना हो जाए। अरेंज करने के बाद उनके रिलेटिव्स ने जो सैंपल दिए थे डीएनए कॉलेज बिल्डिंग में, और हमने सबके हर बॉडी और उनके पार्ट्स के जो डीएनए सैंपल्स कलेक्ट किए उनको भेजे गए। ये प्रोसेस सुबह तक चला। फिर उसके बाद रीवेरीफाई किया गया कि सारी बॉडीज को सही टैग मिला है। उसके बाद उनको सब पीले कलर के कवर में रखा गया। कवर में रख के उनको फिर से रीवेरीफाई किया गया, और उसके बाद सारी बॉडीज को सील करके हमने कोल्ड स्टोरेज में रखा है। इसमें भावुकपन, एक तो जब बच्चों की बॉडीज आई वो सबसे ज्यादा भावुकपन था, जब तब एक ही बॉडी के बहुत सारे टुकड़ों में बॉडीज आई, किसी का सिर्फ पैर मिला, किसी का हाथ मिला, ऐसा। और जब हमने बॉडीज उनको डिस्ट्रीब्यूट करी तब जो उनके रिलेटिव्स आए थे जो बॉडी लेने, उनके साथ वो स्थिति ज्यादा भावुकतापूर्ण थी। ऐसे सिचुएशंस बहुत रेयर होते हैं कि मास डिजास्टर हो, लेकिन अगर हमें सीखने तो मिल रहा है, लेकिन ऐसे डिजास्टर ना ही हो तो अच्छा है, बिकॉज उसमें कितने सारे लोगों की जान गई, कितने सारे फैमिलीज ने अपने लव्ड वंस को खोया है, तो वो नहीं होना चाहिए। આજે 1 વર્ષ પછી પણ એ કાળ રાત્રિ આ ડોક્ટરોની ઊંઘ ઉડાડી દે છે। એ નિર્દોષ બાળકો, એ યુવાન વિદ્યાર્થીઓ અને એ ચીસો, આ બધું જ અમદાવાદ તો શું, આખું ગુજરાત, આખું ભારત ક્યારેય નહીં ભૂલે। એ ડોક્ટરોએ તે દિવસે પોતાની ફરજ નિભાવી, પણ તેમની આંખોમાં આજ પણ એ માસીમ બાળકોના ચહેરા જીવંત છે। ભાવભીની શ્રદ્ધાંજલિ એ તમામ દિવંગતોને જેમણે એકમ નસીબ દિવસે પોતાનો જીવ ગુમાવ્યો હતો।